हेलो नमस्कार साथी मित्रों केम छो અને આજે એક નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે અને કાલે હતો ઉત્તરાયણ અને આજે છે વાસી ઉત્તરાયણ અને આપણા ગામડાની અંદર કોઈ ઉત્તરાયણનું એટલું બધું મહત્વ નહીં હતું જે નાના નાના છોકરા હોય એ બધા પતંગ આતે ચકાવતા હોય અને આપણે તો જે કામ કરતા હોય ને એ કામ કરવાનું એ કામ પર જ ફોકસ કરતા હોય કેમ કે આ ગામડાની અંદર કોઈ ઉત્તરાયણનું મહત્વ રહેતું અને અત્યારે તમે દેખો જો આ બધું કામ છે કપાસ બપાસ ઉઠી નાખ્યા છે અને કપાસ એક બાજુ વેનવાનું પણ ચાલુ છે જે ફૂટી જશે અને આજે થોડા જ નવરા પડ્યા અને તમે બતાવું જો આ પાણી ચાલુ કરી દીધું છે તો આજે કંઈ નહીં અને બાકી જે બાકી છે એ પછી લગભગ વરાપથી છે પછી પાછું વેનવાનું આવશે એટલે પાછા ફટાફટ એ પણ વેનવાનું રહેશે અને કેમ કે જે વરાપ થઈ જાય એટલે પાછું ખેડવાનું હોય એટલે બધું સાફ કરવાનું હોય એટલે ફટાફટ આને પણ ઉતવાર કરીને કઢાવશે એ બધું કામ ચાલુ રહેતું એટલે કોઈ ઉતરાણનું એટલું બધું મહત્વ નહીં અને મનમાં થોડું હોય કે ઉત્તરાયણ છે આજે ઉત્તરાયણ છે એ બધું હોય અને જમવાનું આંતે એવું બધું બનાવી દેતા હોય અને જમી લે બાકી પતંગ ચકાવવાનું એવું તો બધું બિલકુલ ઓછું હોય અને તમે દેખો અત્યારે મકાઈ પણ મોટી મોટી થઈ ગઈ છે તો એને પણ થોડું કમ્પ્લીટ કરવું બધું વાડ કરવું પડે દેખો મકાઈ પણ મોટી થઈ ગઈ અને ડોડા પણ ફૂટી જશે થોડા નાના છે અને આ બધાને બહુ ધ્યાન રાખવાનું હોય કેમ કે અત્યારથી ધ્યાન ના આપો તો ભૂંડડા આવીને મકાઈ આપણને ન ખાવા દે એટલે વાડ કરવું પડે એટલે વાડ પણ કરી દીધી છે આ જો અને 24 કલાક મશીન પણ ઝાટકા મશીન જે છે ચાલવા દેવું પડે ને તો ભૂંડડાનો કોઈ આવવાનો કોઈ સમય નહીં રહેતો એટલે તો બતાવું તમને ઝાટકા મશીન અત્યારે ગોઠવે છે જો આ છે સોલાર પ્લેટ અને આ છે ઝાટકા મશીન અને આપણી બેટરી જે પહેલી કોઈ કે ભાંગેલી ને એ આ બેટરી પણ કંઈ નહીં આપણે રિપેર કરી દીધી છે અને ચાલે છે આ બાજુ દેખો તમે જો બે તારથી વિશ્વાસ ન આવે એટલે માટે ત્રણ તાર મારી દીધા છે ગલોડી મારીને કેમ કે ગલોડી ન મારે તો અહીંયા સવારે અંદર અર્થિંગ ફેંકતો હોય તો બેટરી ઉતરવાનો થોડો જલ્દી ચાન્સ રહે એટલે આ પ્રોપર રીતે ગલોડી મારવું પડે તો સારું રહે થોડી મહેનત લાગે પણ આવી રીતે ગલોડી મારવું પડે આપણે ગલોડી નહીં મારે તો કેવો શોટ ચાલુ રહે હું બતાવું તો મને એક વખત ટ્રાય મારી ચાલુ રાખી તો અત્યારે તો મશીન બનશે બતાવો હવે આપણે ટેસ્ટ કરીએ કે ઝાટકા મશીનનો ઝાટકો કેવો આવે કોઈ કંઈ કરતું હોય તો કેવો ઝાટકો લાગે એ તો મને બતાવું આજે તો આપણે પહેલાં વાયર શું નાખીએ અને વાયર પણ અહીં છે એટલે જ્યારે પણ ઝાટકો ચાલુ હોય ત્યારે અડવું નહીં તો બહુ ઝાટકો લાગે છે તો આ તાર છે બાંધવાનું નહીં આવતું મને ખાલી તમને દેખાડવા માટે હું બાંધું છું કે ઝાટકા મશીનનો ઝાટકો કેવી રીતે લાગે તો અહીંયા તાર છે તો આપણે તાળે ટ્રાય મારીશું તો અહીંયા આવી રીતે ભીડી દીધું છે ના આ બાજુ રાખીએ અહીંયા આવું ભીડી દીધું છે કેમ કે આવું ગોઠવ્યા પછી અડવાનું હોય જો ઝાટકો લગાડીને ભાગવું હોય તો અહીંયા આવડું બાકી ન અડવું તો આપણે ઝાટકો ચાલુ કરીએ કેવો અવાજ આવે બતાવું તમને तो ઝાટકા મશીનની અંદર કંઈક આવું હોય
આ બંધ ને ચાલુ 24 કલાક 12 કલાક વધુ પાવર ઓછો પાવર અને આ સાયલન્સ છે વિસલ આપણે કાઢી નાખ્યું છે અત્યારે કંઈ પણ કશું બી અડતું હોય ને આવી કેવી રીતે આપણે ગોઠવ્યું એ કંઈ બી અડતું હોય તો આ વિસલ વાગે એ અહીંયા નાખવાનો હવે અને અત્યારે આપણે કાઢી નાખ્યું છે અને એનો આવી સાયલન્સ જે આવે એનો અવાજ વધારે કરવું અને ઓછો કરવું અને આ જે છે એ સોલરની પિન છે અને આ બેટરીની પિન છે આ બાજુ બેટરી લગાવી છે અને આ જે છે ચાર્જિંગ કરવા માટે સોલરની પાછળ પણ બતાવી દઉં અત્યારે પછી આપણે થોડું તમને ચેક કરી બતાવું અને જે છે આ મેન અહીંયા તારે લગાડવાનો વાયર આવી રીતે અને એક જે આ કારું છે પાછળવાળું એને અર્થિંગ કરી દેવાનું અહીંયા અર્થિંગ આપી દીધું છે અને હવે તમને હું બતાવું ચાલુ કરીને કે આ ઝાટકા મશીનનો ઝાટકો કેવો મારે છે તો સાંભળજો હવે પહેલાં તો ઓછો પાવર રાખીએ આનાથી ઓછો પાવર કરી દો એટલે મતલબ મેં કરંટ જે છે એ ઓછો ફેંકશે અને જો ચાલુ કરીએ છે હવે અમે એની સ્ટાર્ટ તો અત્યારે ધીરે ધીરે ચાલુ રહ્યું છે એક વાત બંધ કરીએ ડાયરેક્ટ અડાડી દીધું એટલે માટે ઝાટકો નહીં મારતું બેઠો કરીને ઉતરી જાય છે એટલે તો થોડું દૂર રાખવું હવે ઝાટકો મારશે તો સારી રીતે અડતું ને એટલે ઝાટકો વાગતો નથી તો આપણે અહીંયા લગાડી દઈશું એક લાકડું કું લાકડું લઈશું તો તમારે ઘરે ટ્રાય પણ કોઈ નહીં કરવું આ તો ખાલી તમારા દેખાડવા માટે હું ટ્રાય કરી રહ્યો છું અને લીલું લાકડું હોય તો આપણે પણ ઝાટકો લાગી શકે છે તો આ પહેલાં ઓછા પાવર પર ચાલુ કર્યું ઝાટકા મશીન ચાલુ કરી દીધું છે અને બતાવું તમને જો ઓછો પાવર છે એટલે તમને સંભળાય નહીં ફૂલ પાવર કરીએ વધુ પાવર વધુ તો હવે બતાવું આવો ઝાટકો લાગે અહીંયા થોડું ડીમ બતાવે છે જો ત્યાં મૂળે અડે છે ને તો અહીંયા બતાવ્યું એક વખત તો આ બાજુ દેખો અને અહીંયા લાકડું અડતું હતું એટલે હું લાકડું મૂકી દઉં કે અહીંયા મૂળે અડે તો વધારે ફોલ થાય એટલા માટે તો અહીંયા બતાવું અત્યારે જો આવી રીતે કંઈક ફટાકા ફૂટે છે આ છે ઝાટકા મશીનનો ઝાટકો ફૂલ પાવરમાં કંઈ પણ અડતું હોય તો આવો કંઈક અવાજ આવે
તો આ વધારે પડતે કોઈ નુકસાન નહીં કરતું, અને જો તમે અડી ગયા તો ખાલી બહુ જ ઝાટકો લાગે છે, કેમ કે આની જે અંદર ઝાટકા મશીનની અંદર જે આવે છે એટલું આપણે મોટર ચાલુ કરવા માટે ઉપાડવા માટે જે ટોટો આવે એ ટોટો આવે છે, એટલા માટે બહુ જ ઝાટકો લાગે છે. તો આપણે અચાનક કંઈક પહોંચી જઈએ તો ફૂલ ઝાટકો લાગે છે આપણને, અને જો આ ઝાટકાથી મારી નાખવામાં એવું નહીં આવતું. તો આવું છે. દેખો હવે આપણા ખેતરનો વ્યૂ ઉપરથી. આ તમને હું થોડાક એક ઝાડ પર ચડીને ઊંચું ચડીને હું તમને બતાવી રહ્યો છું. તો ઉપરથી કંઈક આપણા ખેતરનો વ્યૂ આવો દેખાય છે, સરસ મજાનું એકદમ લીલી વનરાઈ. ખેતરની અંદર ચારો તરફ વાયર લગાવવામાં આવ્યો છે, એ પણ 3 મકઈની સેફટી માટે. આ તો આપણું કંઈક ઝાટકા મશીનની પ્રોસેસ, એટલે કે મકઈ હાંચવા માટે. અને ઘણા ભાઈઓ આપણે જે શોર્ટ પણ મૂકી દેતા હોય, કેમ કે એમને લગભગ ઝાટકા મશીન લાવે તો ડાયરેક્ટ ટૂંકમાં પતાવી દઈએ એમ કરીને શોર્ટ મેં પતાવવા માંગતા હોય, પણ એવું ના કરાય. કેમ કે આપણે ગામડા લોકો ગમે ત્યાં રાત્રે ગમે ત્યાં જવાનું થઈ જાય, કોઈક આવું રીતે કંઈક આવી જાય રાત્રે તો શોર્ટ લાગી જાય. શોર્ટ લાગે એટલે માર નાખવાનો પણ સંભવ રહે, એટલે કે શોર્ટ ના મુકાય. અને આવી રીતે કંઈક ઝાટકા મશીન ભલે એક વખત મકઈ પાકી નહીં એવું સમજી લેવાનું, ઝાટકા મશીન લાવી દેવાનું ચોક્કસ. કેમ કે શોર્ટ લાગવાથી માણસ મરવાનો સંભવ બહુ રહે. એટલે અને બસ આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો કમેન્ટ, શેર, અને ચેનલની અંદર નવા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આપણે બહુ અત્યારે બ્લોગ તો આપણે નહીં આવી રહેતા, કેમ કે અત્યારે આ બધું તમને કામ ચાલે છે એટલા માટે. અને નવરાત્રી એટલે બધાને કેવું કે મનોરંજનનું સાધન, એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ અને એ બધું બધા અલગ અલગ કરતા, એ રીતે આપણે યુટ્યુબ પર એન્જોય કરીએ છીએ અને તમારી સાથે વાત કરીએ છીએ. એટલે કે વાત એટલે અમારા દિલની વાત તમને શેર કરીએ છીએ. તો બસ સપોર્ટ કરજો, બીજું કંઈ નહીં. આવા અવનવા બ્લોગ તમને તમારી જોડે લાવતા રહીશું. અને બસ આ બ્લોગને અહીંયા સુધી મળીશું પાછા નવા બ્લોગની અંદર નવા અંદાજમાં. તબ તક કે બાય બાય, ટાટા.